ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025માં વાર્તા કથન અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શતાબ્દી મહોત્સવ ઉજવણી અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશન તથા નેશનલ બુક ટ્રસ્ટના સહયોગથી ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025માં વાર્તા કથન સ્પર્ધા યોજાઈ। વાર્તા કથન સ્પર્ધામાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો। વાર્તા કથનમાં જાણીતા પત્રકાર, સાહિત્યકાર, એન્કર, કવયિત્રી અને કોલમિસ્ટ ડોક્ટર સ્નેહલ નિમાવત મુખ્ય જજ તરીકે હતા। તેમના સહયોગથી જજ તરીકે કિંજલ પટેલ અને રિંકુ શુક્લ હતા। વાર્તા કથન સ્પર્ધામાં નાના બાળકો રંગલો અને રંગલી એ સુંદર અભિવ્યક્તિ કરી હતી। રંગલા અને રંગલી આવીને એક જોક કરે અને કઈ સ્કૂલના બાળકો કઈ વાર્તા કહેશે એ જણાવતા હતા। બાળકોને રંગલો રંગલી જોઈ ખૂબ મજા આવી। વાર્તા કથન સ્પર્ધામાં પ્રથમ ક્રમે કૃતિકા હેમરાજ વાઘેલા, બીજા ક્રમે રોશની પરમાર અને ત્રીજા ક્રમે નિધિ રામકિશન વિજેતા જાહેર થયા। વિજેતાઓને અનુક્રમે 31,000, 21,000 અને 11,000 રૂપિયાનું ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકાર ડી.એલ. દેસાઈએ બાળકોને સન્માનિત કર્યા હતા। આ પ્રસંગે એલ.ડી. દેસાઈએ બાળકોને કહ્યું હતું કે બાળકોને પ્રોત્સાહન મળે, તેમની આંતરિક શક્તિ વધે એ માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। બાળકો આપણું ભવિષ્ય છે, વાર્તા એમાં મુખ્ય ભાગ ભજવે છે। ડૉક્ટર પરિમલ પટેલે જણાવ્યું હતું કે ટીમ ઇવેન્ટમાં વિજેતા થવું સરળ છે, કેમ કે એમાં 4 કે 5 બાળકો સાથે હોય છે, પણ સોલો સ્પર્ધામાં વિજેતા થવું એ અઘરું છે। બાળકોને પ્રેરણાત્મક વાતો કરીને બાળકોમાં ઉત્સાહ પ્રેરે તેવી વાતો કરી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। વાર્તા કથન સ્પર્ધાના મુખ્ય જજ ડૉક્ટર સ્નેહલ નિમાવતે વાર્તા કથન અંગે મહત્વપૂર્ણ અભિપ્રાય આપતા કહ્યું હતું કે નાના બાળકોને સામાજિક, ધાર્મિક, રાષ્ટ્રીય સહિતના વિષયો પર વાર્તા કરવા પ્રેરિત કરવા એ બહુ અગત્યનું બાબત છે। બાળકોમાં વાર્તા સાંભળવા અને વાર્તા કહેવાની કળા શીખવવી જરૂરી અને હિતાવહ છે। વાર્તા એ માત્ર શબ્દ કે વાક્યો નથી, વાર્તામાં રહેલા શબ્દો બાળકોના માનસ પર ઘણી અસર કરે છે। વાર્તાઓ બાળકોને સાહસિક, ધૈર્યવાન, રાષ્ટ્રભક્ત બનાવે છે। ઉપરાંત બાળકોમાં એકાગ્રતા, શિસ્ત અને સંયમ જેવા ગુણો કેળવાય છે। આજના ડિજિટલ યુગમાં બાળકો મોબાઈલ ફોન અને ગેજેટ્સના વ્યસની બની ગયા છે, તેના ગંભીર પરિણામો આવ્યા છે। વાર્તા લખવા, સાંભળવા અને કહેવાની બાળકોને પ્રેરણા મળશે તો રાષ્ટ્ર અને સાહસિક, ધૈર્યવાન, શિસ્તબદ્ધ, બૌદ્ધિક રીતે સક્ષમ યુવાધન મળશે। દરેક સમાજના સંગઠનો, ધાર્મિક સંસ્થાઓ, NGO, શૈક્ષણિક સંસ્થાઓ અને બુદ્ધિજીવી વ્યક્તિઓએ વાર્તા કથનના કાર્યક્રમો યોજવા જોઈએ। ન્યૂઝ ઓફ પાટણ।